નહીં, તમારા મોથી જ બન્યા છે. એટલે બે કર્મ કાયમ માટે યાદ રાખજો. પહેલું કર્મ, ઘેર તમારો મા બાપ રોતો હોય તો હોય નારિયેળ વધેરવા ના આવતા, ચૂંદડી ઓઢાડવા ના આવતા, કોઈ દાડો ખમા નહીં થાય. આ દરબાર આજે ધીરુભાઈ 51,000 રૂપિયા આલે. કેમ આલે ભાઈ? 7 વર્ષથી બોર્ડ લોક કરીને મૂકી દીધો હતો કે માતાજી પોણી જતું ના આવો. કીધું દેવનો વખો હોય તો જતું રહેલું આવો, પણ તારા ખેતરમાં વલ્લો ગલ્લ ની બાજુમાં વલ્લો હોય, ગોમના ગોદરા વલ્લો હોય, ખેતરમાં વલ્લો હોય નહીં. એ દાડમી એમ કીધું તારા ખેતરમાં વલ્લો હોય અને વલ્લો પોદે પોદે દીવા થતા હોય એવું ભાળ્યું હોય તો એ માતા હા. આ માતા મેં ઓળખ્યું હોય તો ઘેર જઈને દરબાર બોર્ડ ચાલુ કરજો. એટલે બોર્ડને પેલું કાળું પોણી આવશે, પછી વાદળી પોણી આવશે અને પછી વ્હાઈટ પોણી આવશે. અને આખા પામો ના હોય એવું પાણી આવે તો એ માનવાનું કે દેવ વખો હાચો ની ચહેરે બાધા આલી. એ દાડ ધીરુભાઈ આ ભાઈને પાછો મેં કીધું એ પ્રમાણે કર્યું. બોર્ડ ચાલુ થઈ ગયું. લાઇટ બિલ તો આવે ને. આ ભાઈ એવું બોલે કે માતાજી હવે લાઇટ બિલ. કીધું લાઇટ બિલ ભરવું પડે તમારે ભાઈ. કે માતાજી પૈસા નહીં. કીધું ચેક આલ દેજે. કે ખાતામાં બેલેન્સ નહીં. કીધું એ બધું હોય કે ના હોય મને ખબર નહીં, હું કહું એટલું કરજે. આ ભાઈએ ચેક આપી દીધો. ભાઈ કેટલું બેલેન્સ હતું? 0 બેલેન્સ હતું. કેટલાનો ચેક આલ્યો? 11,700 નો ચેક આલ્યો. હવે 0 બેલેન્સ હોય ચેક પાસ થાય? પણ હું ચેહરી બોલી કે ચમત્કાર મને નહીં આવડતા, પણ તારી આબરૂ જાય એ આબરૂ રાખવાનું કામ મારું દેવનું. મારા મંદિર ના ભર દઉં એવી રીતના પણ ચાલુ જ છે મારી. એ દાડ હું ચેહરી બોલી કે ચેક આપી દે, ચેક પાસ થઈ જશે. થઈ ગયો ભાઈ. 1 રૂપિયો બેલેન્સ તો નતું. તો જે બી ને 11,700 જમા કરીને 400 રૂપિયા પ્લસ બોલાયા. અને આજે 400 રૂપિયા જમા જ બોલો. બિલ હજુ ભરતો નહીં. અને હજુ દર મહિને ચેક 400 રૂપિયા જમા જ બોલો. એટલે ચેક તો ચેક ના ઘેર જો દર મહિને એમ ના મળે. તો આ ભાઈ 51,000 નહીં 51 લાખ હાલો તો મેં ખોટું કામ કર્યું નથી. વેમના કાકડાના વાયણના લેતી નથી. આ લઈએ એમાં કોઈ દાડો નડવાનું નહીં. હાથ પેઢી સુધી કોઈ દાડો નહીં નડો. આશીર્વાદ મટી જાઓ. મેહોર ના જગત મોનોમના નિશોદાશ નિશોદાશ કલિયા દ્વાર સદેવી જીગર ભુવા આગવી ઓળખ મારી ચહેરે નોમનારા એ પાવળિયા દેવની એ વેળાથી રો વિજય વિશાલ ધીરુભાઈ સભાના રબારીઓ. પણ હું ચેહર મેરડી જાતે ગાદી પર બિરાજમાન થયો. કોઈનો નંબર આવો ના આવો, પણ હું ચેહર મેરડી આશીર્વાદ આજ હાલતી હોઉં. અને આ આશીર્વાદ તમને ફળતા હોય, તમારા ટોપો ફેલ ના જતા હોય. આ ભાઈ હાર પહેરાવા હવા હવા ઉભો રહેજે ભાઈ. હાર હું પછી પહેરું. કારણ કે આ ભાઈ હાલ આવે વહેલો આવ્યો હોય તો ભીખા ભુવન ભેગો થયો હોય, વાત થઈ ગઈ હોય, પણ કુળ કેમ આવી ખબર ના પડે તો મારા ચહેર મેળવીને બાપુ બાપુ. હા ભાઈ પજે લાગીને મંદિર આગળ 2 માણસો ઉભા રહીને રોઈને આયા. ઓખમાં અંદરથી હું આવી ગયો. આ રોઈને એવું બોલીને આવ્યા કે માતાજી દીકરો અમેરિકા
પહોંચી ગયો પૈસા 65 લાખ રૂપિયા ખૂટ્યું અને અમારે 65 લાખની જરૂરત છે ટેકો કરજે એવું કહીને હોય હાર પહેરાવા આવ્યા હોય અને હોય બેઠા હોય ને જે માગે નાળું તો મારું નામ માને માતા માટે જવું તમને માગતા આવડતો એ શિવ કુવાલ્યાવણી મુનાયણ મેહોરની ચહેર્યું નહીં રો તમને ભાવથી ભારો એ જીગર ભુવા રસ્તામાં ભેગી ના થવું તો પલિયદ નામ કોણાની ચહેર મેલડી નહીં રો પટેલ એક્સિડન્ટ થયું હતું દેવ દુઃખ નતું એક્સિડન્ટ થયું હતું એ દર દુનિયાના ડોક્ટર એમ બોલે કે આજીવન પલોઠી નહીં વળાય કારણ કે તો પગ કાપવો પડે બેમાંથી એક થાય એ દાડ હું ચેહારી બોલી કે પલોઠી વાળવાની જવાબદારી મારી પગ ના કપાવતા કારણ પગ કપાવવો ના પડો અને પલોઠી વાળીને 10-10 કલાક કે 12-12 કલાક કે 24-24 કલાક ના બેહારું તો મારું નામ માતા ના કહેવાય તે અત્યારે હાલ ભાઈ પગ કપાયું છે પલોઠી વાળીને બેહાય તો એ મેં ભીખા ભુવાની ચહેર મેળડીએ સર્ટિફિકેટ આલ્યો હે કબ એમમાં પજે ના લાગતા રિઝલ્ટ ના મળે તો ભુવાના ગેરહારા આપણા ગેરહારા ખોટી અડીઓ કઢાઈ નહીં ભાઈ ખમા બોલ હે એ આજ મારી ચેહર માન હેમન તુરણ બોધ્ય રે એ આજ મારી ચેહર માને હેમન તુરણ બોધ્ય રે તોરણ બોધ્ય માને મોતીનો મેં વરસ રે ડગલે પગલે રતન કરાવું ડગલે પગલે રતન કરાવું મોઢવે હાચા હીરા રે હેમન તોરણ બોધ્ય રે બાપો મારી પલિયદની ચેહર બાપો એ ભલો વાગવી ભલા તોરણ
હરે એમના તોરણ બોધ્ય માને મોતીનો મેવરસ રે ડકહલે પગલે રતન ઘડાવું મોડવે ચહેર દુના હીરા રે બધાને હાલો મન મેલીને હાલજો ચિંકુ છે ના કરતા કારણ કે હું રોક માતા નહીં રોક મારો ખેલ નહીં મને કાજુ બદામ વગર નાસ્તોય નહીં ગમતું પૌવા ને મમરા ને એ બધું મને ગમતું નહીં કારણ કે મારા તો મારા રોણા જ હોય ભાઈ જમાદારા બાજુ આવી જાઉં એટલે મારા શરણમાં મારા ચરણમાં બેઠા હોય એ માવો ને મિષ્ટાનમાં જ હોય કારણ કે ટાઢું ખવડાવતી નહીં અને એનર્જી ખૂટે એવા ખેલ કરતી નહીં આશીર્વાદ આશીર્વાદ એ તમારે મૈયાની તૈયારીઓ હોય તો પછી એ પહેલી તૈયારીઓ કરી પછી ગુરુ પૂજન ચાલુ કરી પછી બીજું વાંધો નહીં જગતમાં તમારે જો કદાચ ઘેર માં હોય તો પેલી માના પજે લાગજો પછી ચેહર માના લાગજો એટલે ભીખાભાઈની માં આહ તો પેલી માતા આહ પછી બીજું બધું હોય આ બાજુ બોલો ઓય પંખા બિહાર દો આ બાજુ આવતા રહો તમે બે જણા ગંગાભાઈ બે ત્રણ જણા એ બે હોતે તો વાંધો નહીં ગોગેને બધે આશીર્વાદ એ આજ મારી ચેહર માને હેમના તોરણ બોધ્ય રે હેમના તોરણ બોધ્ય માને મોતીનો મેવરસ રે પગલે રતન ઘડાવું મોડવે આચા ચેહર હીરા રે મારી ચેહર માને હેમનો તોરણ બોધ્ય રે મારા ચેહર મેરડી ગોગાના રોમ જેને મારા નોમની માળા ચાલી છે બાપડા બચેરા બનવા દો તો હું નારાયણ મેહોરની માળા મટી ગઈ તો મારા ભીખા બુવાની જીવનના લેખમાં ધૂણવું ધિક્કાર કે જગત શું કરે મને ખબર નહીં પણ પટેલ નારાયણ મેહોરની માતા એમ બોલી હતી કે દાડા નવચંડી યજ્ઞ કરવાનું રાતી રમણ કરવાની પણ બપોરના બરાબર 11:30 ને 12 વાગ્યું અને જગતમાંથી 3 બાવા આવું અને આ બાવા આવીને તારા ઘેર કજિયો કર્યું અને કજિયો કરીને ટિફિન લઈને જાય એ ખાઈને જાય અને એમ કે ઘરના સભ્યોનું ટિફિન ભરી આલો અને કજિયો કરીને ટિફિન ભરીને લઈને જાય તો હોજી રમણ કરવાની નકર ગાયક કલાકારને મંડપવાળાને સાઉન્ડવાળાને પૈસા મારા હાલ દેવાના એ હું ચેલેન્જ આલીને બોલી હતી અને એ દળ પટેલ એમ બોલી હતી કે આભલા ના દાડું તો મારું નામ માતા ના ત્યાં આજની વેળાએ તમારા પપ્પાને એક્સિડન્ટ હતું ડૉક્ટર કે પગ કાપવા પડશે હું ચહેર એમ બોલી કે કશું કાપવાનું નહીં ભાઈ રેડી થઈ જશે આવશે બેવો શાંતિ હા એટલે પેલા હા
અને તમે જેવા ભાવથી આયા છો એવો ભાવ ના લખું તો હું નારાયણ મેહરની માળા ના કેવું, ભીખા ભુવાની જીવનનો લેખ ના કેવું. પણ તમે મારા તો હું તમારી, ના કે મારા તો કોઈની જરૂર છે નહીં. ભીખાભાઈ બુવાજી જેવા જેટલા છે મારા તો, મારા દેવને કોઈની જરૂર નહીં. તમે મારા થઈ જાઓ તો હું તમારી હું, અને જે મારા થઈ ગયા એને હું થઈ જવાની હતી નથી. લ પટેલા પૈસા હા ના લાયા હો ક્યાં માતાજી? મોહનભાઈ આશીર્વાદ, મારો ભગવાન લાજ રાખશે, સદાય લાજ રાખે. મારા ચેહર મેરડીના ભગવાન લાજ રાખશે ભાઈ. તમારા કુળના દીવાના ભગવાન મારા ચેહરના બોલેલા બોલ લખી લે. તો ભાઈ તમારે કઈ માતા છે ને કેવી રીતના ધોણવાનું પટેલમાં ખબર હતી? તો મેં તમને શું શીખવાડ્યું? કજાઓ આશીર્વાદ 24 કલાકે જીવવાની ના રહું તો મારું ભીખા ભુવાની ચેહરનું વેણું. તો એ બોલેલા બોલ બી બનાવી દીધા ભાઈ. એ આ મારું રડેલું હો તે તમે પજે લાગીને ઘેર જવા, હું મારા જમા કરું. સુનિલભાઈ અત્યારે આનો જમા રાખો, પછી વાત કરીએ. શાહદેવભાઈ, સભાના રબારીઓ, ફૈજના મહેમાનો આવી જવા દેવા. ગોમે ગોમની મારી ચેહરની આશી લેવા આવેલી વસ્તી, મારી નાત વિહોતર ફોહલાઈને ઘેર નહીં મોકલું અને બોલું એ ના બનાવતો દેહમાં મારા ચેહર મેરડીના રોમ રોમ કરવા. બાપુ બાપુ એટલે સાદેભાઈ આજ હાઈજના રબારીઓએ મને ચેહરના જમણવાર નિમિત્તે 2,11,000 આલે બુવાજી. પણ જે દાડે બુવાજી કોઈ એમનું કોડું પકડનાર નહોતું, એ દાડે તમારી કુળની દેવીની દયાથી અને મારા ચેહર મેરડી ગોગાના બોલેલા બોલથી આજ ધરાઈને એમને સુખ મળ્યું હોય ને ધરાઈને મેં આલ્યું હો તાણે યાદ મને હાલવા આવ્યા છે. મહેરબાની કરીને કોઈ અવાજ ના કરશો ભાઈ. જે અવાજ કરાઈને ચેહર મારી સોગંદ છે, શાંતિથી બેહો ભાઈ. આશીર્વાદ શાંતિથી બધા વોપડો ચેહર માના બે બોલ. આશીર્વાદ 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 આશીર્વાદ. આવો આગવી નોંધ રાશિ ચહેરાઓ મારી ભીખા નાયડજી વાજેર ચહેરાઓ. બધા સેવકો બે હાથ ઊંચા કરી ચેહરમાની તાળી પાડજો. હે તાળી પાડું તો ચેહર માતની રે, બીજી તાળી ના હોય જો. એ તાળી પાડું તો ચેહર માતની રે, બીજી તાળી ના હોય જો. સમરણ કરું તો ચેહર માતનું રે, બીજું સમરણ ના હોય જો. તાળી પાડું તો
તો ચેહર માતની રે બીજી તાળી ના હોય જો વાજગર ભુવા વાહ વાજગર ભુવા વાહ સમરણ કરું તો ચેહર માતનું રે બીજું સમરણ ના હોય જો ના હોય જો ભક્તિ કરું તો ચેહર માતની રે બીજી ભક્તિ ના હોય જો તાળી પાડું તો તાળી પાડું તો તાળી પાડું તો ચેહર માતની રે બીજી તાળી ના હોય જો સમરણ કરું તો ચેહર માતનું રે બીજું સમરણ ના હોય જો બાપો 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 તાળી પાડું તો મેલડી માતની રે બીજી તાળી ના હોય તો ભક્તિ કરું તો પર્વ ધાવડીની બીજી ભક્તિ ના હોય તો ભક્તિ મો ઘણો ફેર છે રે ઓને ભક્તિ કહેવાય તો સમરણ સમરણ માં ઘણો ફેર છે રે ઓને સમરણ કહેવાય જો સમરણ સમરણ માં ઘણો ફેર છે રે આને સમરણ કહેવાય જો ભક્તિ માં ભીખા ભુવાને ચેહર મળ્યા રે આને સમરણ કહેવાય જો ભક્તિ માં જીગર ભુવાને ચેહર મળ્યા રે આને ભક્તિ કહેવાય જો વાહ વાહ આવજે આવજે મારી ભીખા ભુવાની મારી જીગરની વો ટાઢારી આવો આવજે આવજે મારી કરિયડ ઉવાર સદપગ ફેરો કરનારી મારી ટાઈગર વો ચહેરાઓ આવજે આવજે મારી ખરીને વો ખાતરી આવો માં ઘડી બે ઘડી વાર મોટે વખત મે માનણ મારી જો ચહેર તમે તેલ ફૂલનું ને માને જો
આવજે આવજે મારો સૂરને વો સરખારાઓ હે મધરું મધરું જે હર ધૂણ મધરું મધરું જે હર બોલો એ ભાઈ સભા વાળો મંડળ વાળો ભાઈ નૈણભાઈ કમલભાઈ ચૌધરીઓ રબારીઓ ભાઈ હું 18 આલમનું દેવ છું ભાઈ હું મોનાઈની માતા છું ભજઈનો ભગવાન છું આ વેળાએ સંજય હું પડિયતના મકવાણાની ચેહર દરેકની જે કહું છું વિશાલ હું અટિયાળી પાઘડીનું દેવ છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું આ ગોગાનો મરક મરક અસીડો છે હું પડિયતના મકવાણાની ચેહર એવું કહું છું અન ઓની દજા આબલો છે સદાય આબલો રહે હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું હું પડિયત વારસદ બેગમ ભાગનું કરનારી માતા એવું કહું છું સંજયભાઈ વેણને વધાવો તો દુનિયા હાલે છે હું નારાયણ મેહોનની ચેહર વેણને વધાવા નહીં હાલતી લે હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું આના ગોગો એવું કે છે હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું પોચ ફેણ વાળો ગોગો છે ને ભાઈ ચોદીનો હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું એક ફેણની સોયાવત કદાચ તડકો અડપ પોચ ફેણની સોયા છે કદી ચોદરીઓ તમને તાપ નહીં આવે હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું ઓનો ફૂલ હોનાનો થઈ ગયો હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું ધીરુભાઈ અંબાણીના કેરા ફૂલ હોય ને ટ્રકે જ કશા કોમનો નહીં પણ આ ગોગા અડાડીને લઈ જાઉં તો હોનાનો થઈ જાય હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું અને સંજય હું પડિયતના મકવાણાની ચેહર એવું કહું છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું હું એવું બોલી વેણના વધાવા હું ચેહર હાલતી ના હું પડિયતના મકવાણાની ચેહર મેરડી એવું કહું છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું એક બે નહીં 3 પેઢીની 16 વગાડું છું અને 3 પેઢીની વસ્તીને ખવરાય કર્યું છે તાણા નોમ નીકળે છે હું પડિયતના મકવાણાની ચેહર એવું કહું છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું પણ આ ગોગો બરોબર મને ચેહરનો ફૂલ હાલતો છે હોમો અને મી ચેહર એનો હોમો ધર્યો છે દોરડો બોધીને મોણાને ઊભો કરન દેરાહરુ વાળો કેવું લાગે આ દેરાહરુ એનું છે હું ચેહર એવું કહું છું ગામમાં પગ મેલું ખબર ના પડે હના માટે દોડવા જાઉં છું દોડવામાં ખાળ પડે હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું વેણના વધાવો તો દુનિયા હાલે 135 હાલવા તો આવું હું પડિયતના મકવાણાની ચેહર મેરડી એવું કહું છું પછી સંજય મારો શિવજી એવું કે છે ચિયું ગામ તમારું કોમલનાથ છો તમારો છોકરો જો હા અમેરિકા હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું આ સભા હોય 1000 મોણો બેહરી હોય 500 મોણો બેહરી હોય અને ભૂવો ધૂણીને એમ કે તારા ક્યાં દીકરો નહીં હોય દીકરો મારો રોમાલ છે બરાબર આ સભામાં કોકના દીકરાની જરૂર છે દીકરો હાલ છે દીકરાની જરૂર ઈ સમૂહ નારાયણ મેહોનની છે કે માહો ભરના નેફાણામાં માટી પાકા ઓ ચહેર રાતડિયા ગવતો શેડું પકવણ અવચરિયો વેણ તો મારી જીગર ભુવાની ચહેર બોલ બાપા માજીને હાથ પેઠીનો બંધવો ના હોય વાગણ કલોલો હલોલો ના હોય ઓ ચહેરી તારા વરતા આવજે આવજે મારી પડિયતના મકવાણાની ચહેરા તમે કયો ને સિકોતર બોલો તો મજા આવે આપણા હાલવાના પણ મારા 4 હાલવા છે 3 તારા જોડે હોય હું હાલું એટલે 4 કર હું નારાયણ મેહોનની છે અન મારો શિવજી એવું કે છે હું નારાયણ મેહોનની માતા એવું કહું છું સંજય આપણે અમને એવું કીધું સિકોતર માએ સાચું કીધું કે વોટ્સએપ ના ઇન્સ્ટાગ્રામ વાળા બુવાથી શેટુ રવા મજા હા પણ ઈમોય સંજય એમની મવાય બુઆજી એમની મવાય એવું નહીં હા સંજય બોલતી નહીં કરીને બતાવું છું હા
મારો ચિહરનો રોમ એવું કે છે હું નારાયણ મેહોરની માતા એવું પહેલી જ મુલાકાત છે ને? કદી મળ્યા છો? હા, આમ જોયું નહીં હોય ચોય મોટું. હા હા, તો મારો રોમ એવું કે દીકરો નાલું તો મારું નારાયણ મેહોરની ચિહરનું વેણ છે. તો હું પડિયતના મકોણાની માતા નહીં. અને આ ગોગો મને એવું કે ચિહર આ દેરારું ઈનું ને હક દોયડો બોધીને મોળાનો ઊભો કરે છે. આ દેરારું ઈનું છે. આ એમની ફૂલ નહીં ચડે. હું નારાયણ મેહોરની ચિહર એવું કહું છું. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. કમલ આવું ઓળખડ પડે વની જવું તો મારું નારાયણ મેહોરની ચિહરનો વેણ છે. 3 પેઢીથી 70 વર્ષથી લોકોને ખવરાય કર્યું છે. તાણા વાતો નીકળે બરોબર. બાકી પૂનમે આવજો ને 40 14 આવજો. મેળ ના આવે તો અન્ન ખવરાયું હોય ને તો મેળ આવે. હું નારાયણ મેહોરની ચિહર એવું કહું છું. અને અત્યાર સુધી જગતમાંથી મારા મંદિરે બાધા લેવા હવું આવ્યું છે. બાધા છૂટી કરવા કોઈ આવ્યું નહીં. ચમ મારી પારાની ભૂને બોલે છે. બાકી મારા ભુવાની તાકાત નહીં કે શબ્દો કહી શકે. પણ મારો રોમ એવું દેવ જેવો દીકરો નાલું તો મારું નારાયણ મેહોરની ચિહરનું વેણ છે. તો હું પડિયતના મકોણાની ચિહર નથી. પણ ઓયથી મારે અમેરિકા જવું પડશે દીકરો હાલવા માટે. હું નારાયણ મેહોરની માતા એવું કહું બરોબર. નાઈન દીકરો તમારા દીકરાને તો દીકરો નાલું તો મારું નારાયણ મેહોરની ચિહર કે માં તારા આલેલા દીકરા દૈત પાક્ષે તને દૂધ હાકરના શીરા ખવરાવશે. આવજે આવજે મારી નારાયણ મેહોરની માળા આવો. હે રાત પડે ને મારી ચહેર લાગે. રાત પડે ને મારી ચહેર બોલે. હે કલ્યાણના ગોદરાની ચહેર આવો. નારાયણ મેહુરની માળા આવો. શું થાય કરો વેણ. અને મોરિયાળા તો એટલા કરજો. આ ચારનો વેણા છે સંજય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ટાઈગર ચિહર એમની નામ નહીં પડે તો વાઘ જેવો કોમ કરે ભાઈ તો પડે. હા, મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. હું નાતની માતા છું લે. વગાડવા વાળાનું વગાડેલું ફેલ નહીં જાય. ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જાય. બેહવા વાળાનું બેઠેલું ફેલ નહીં જાય. પણ મારો શિવજી એવું કે છે હું પડિયતના મકોણાની ચિહર મેરડી એવું કહું છું. આયુષ ચૌધરીઓ કદી દૂધ બાજરીની દીકરી કદી પાછી રહું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. તો જગતમાં હું પડિયતના મકોણાની ચિહર નથી તો મારો ચિહર બીનો રોમ એવું કે છે. પણ દેવના થઈને રજો. પેલા એવું હતું કે ભુવોજી છે હગું નહીં થાય એવું હતું ને કમલ. હા, મારો અનુભવ હતો ચૌધરીઓનો કે ભુવોજી તો હગું નહીં થાય. અને અત્યારે ભુવોજી કે પેલા કરો એ નોમો કાઢશી. અત્યારે એવું થયું. પણ રબારીની ચૌધરીનો દેવ છે હું નારાયણ મેહોરની ચિહર એવું કહું છું. અને બીજું જાગરિયાના ડણકીનું દેવ છે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. પછી જગતનો છે હું પડિયતના મકોણાની ચિહર એવું કહું છું. અને મારો રોમ એવું કરે બોલીને બનાને તો ધૂણવો ન કહો. સભામાં બેઠી હોય ઓરતો ચેટલાથી નીકળે છે ખબર ના પડે. ભુવાજી તો ગાદી પર બેહવું ન કહો. આ ગોગો એવું કે એ તો અગાઉ કે છે મારા પેઠે કહું થવાનું છે. અને આ ગોગો બહુ રાજી છે હો ભાઈ. અને આ લેબડી વાળો ગોગો એવું કે છે મને પડિયતના મકોણાની ચિહર ને કે ચિહર બરોબર 12 મહિના જવા દે. હું ચિહર એવું કહું છું. અને આ લેબડીએ વટીઓ પાડીને બેઠ્યો છે એવું જો ગામમાં ખબર ના પડે ને તો મારું નામ ગોગો ને એવું એ ગોગો કે છે. પણ સંજય એ ગોગો એવું કે 12 મહિના સતત પાછું હોય જો કોઈક નવું ના બનાવું તો મારું નામ ગોગો નહીં. એ ગોગો કે છે હું પડિયતના મકોણાની ચિહર એવું કહું. માજ્યા વગર તો માય ના લે એવું દુનિયા કે છે. પણ માજ્યા પેલા ધરી દે ને એનું નામ દેવ કહેવાય. હું નારાયણ મેહોરની ચિહર એવું કહું છું. રાતના 12 વાગે ટવકો કરીને સવારના 7 વાગે ટોપા પૂરા કરવા ના જોતો તો જગતમાં હું પડિયતના મકોણાની ચિહર નથી. જગતની માતા વરજી હોય ને તો વડા સંજય. જગતની માતા વરજી હોય ને તો કોઈ હારો ભૂવો ચાલી પડે તો વરી જાય. હું પડિયતના મકોણાની ચિહર મેરડીન પરમો વરજી હોય તો હાથ પેટી સુધી દમ પસાડા કરે તો નોમ નહીં બોલતી. કદી કોઈ નહીં જળી. ગૌ આમ કરીને પાટ ઉપર વખત ગૌ ખાઈ જવા વાળી માતા છું. મારો રોમ એવું કે છે ઓગળી કરણ હવારના 7 વાગવા દઉં તો મારું નારાયણ મેહોરની ચિહરનું વેણ. મારા સેવકને
મારા ચહેરોમાં જેના જેના ભાવ છે છોકરા બરોબર હમી હોદના મારી ચહેરની રાહ જોઈ રહ્યા હતા કે જાણે પડિયતના મકોણાની ચહેર આવે અને આ મહાકાળી એવું કે છે કે હું એ કાળકા છું મારા જે મંડળ વાળા ને એ બધા વાઘ જેવા છે હું કાળકાય વાઘ છું અને એ એવું કે છે કે હું તો કાઈ થયું એટલે જગતનું લોહી પીવું છું પણ આ તો ના હોય ને લોહી આલવા એવાયા છે એ કાળકા એવું કે છે કે આ તો મને બહુ વાલા છે ચમ માતાએ વાઘ જેવી જોડે આએ વાઘ જેવા તાણા મેળવવા બાકી દુનિયામાં કોઈનું કોમ નહીં અને સિંહ એકલો એક વાર પાણી પીતો ને બધો જાનવર એક બાજુ હોય ને સમજી જાવ કે પેલો છે ને હિંમત નહીં આવતો એનીમાં કાળકા એવું કે આ બધા એક બાજુ છે એટલે મારે કોઈની જરૂર નહીં વગાડ હું નાયણ મેં હણની માતા આવી આવજે આવજે મારી નાયણ મેહુરની વમાળા આવજે આવજે મારી દીખા ભુવાની ઓ ચહેરા દેવું કરીને દેવના અવસર ના થઈ દેવ રળિયાને તો દેવના અવસર થઈ જો એને દીવો જોતો હોય તો આપણો ટોપો કરે ગણાવ્યું કે માતાજી જો મારું કોમ નહીં થાય તો હું દીવો નહીં કરું તું દીવો નહીં કરું છો ગુજરાતમાં સુરત નહીં ઉગવાનું પેલ બાજુ જ ઉગશે તારા દેવની જરૂર હોય તો એક વખત ને 1000 વખત દીવા કરવા પડે પેલા આપણા ડોહા નાનભાઈ ગાયો વાંચીને જતા ને એટલે આઠમનો દાડ ઘેર આવતા બરોબર તાણે ગોખલા હોતા સંજય કે કળજક છે કળજક છે કળજક તમારા મનમાં છે બાકી ચોય કળયુગ નહીં એ વખતે ગોખલામાં દેવ હતા ને એ વખતે પરણા ન આવતો તો માટીનો આવતો તો ફૂટી જતો હતા તો બુઆ એવું કે છે તારા ઘેર શિકોતર બિહાડ્યું હતું ને એમાંથી શિકોતરું બિહાડ્યું એમાં શિકોતર થઈ ગઈ તારો બાપ અમથો કોઈ દર જોઈતો નહીં જ્યો બરોબર તો શિકોતરામાં શિકોતરા નહીં થઈ જાય શિકોતર કોણ છે વીરા વસાની હોડો ચરનાની માતા છે અને શિકોતરામાં શિકોતર થાય સતવાળી માતાઓ છે બરોબર પણ ભુવાએ બે પ્રકારના હોય કમ્પાઉન્ડર માંથી ડોક્ટર સિલાવે ને હાઈ ડોઝ જ આલે રહી ગયા તો જીવી ગયા ના બાકી સીધા ઉપર પણ જે ભણી ગણી ડોક્ટર થયા હોય ને બરોબર એમનો સ્ટાન્ડર્ડ તો કદી છોડું નહીં અને જે ચાલતા હોય એ ચાલવાના અને આઈએસઆઈ માર્કો હોય ને એડવર્ટાઇઝની જરૂર નહીં મર્સિડીઝ હોય ને મર્સિડીઝનું મોડલ પડવા એના પહેલા કમાલ આપણને ખબર નહીં હોતી કે હવે ચીયું આવશે શિફ્ટ વાળા બ્રેઝા વાળા એડવર્ટાઇઝ કર્યો એને એડવર્ટાઇઝ કરવાની જરૂર નહીં બરોબર એટલે ડોહા 12 મહિને ઘેર આવતા ત્રણ આવો દેવનો દેવળ નતો હતો ને મોટા મોટો ખાવાના ગોગાનું ખોનાનું સિંહાસન છે એવો દેવ હતો પેલા એવો મંદિર હતો તો સતયુગ જ હવા આવ્યો છે દેવને મોનસો તો કોઈ દાડો દુકાળ નહીં પડે હું નારાયણ મેં હણની માતા એવું કહું છું અને આ ગોગો એવું કે છે જો હજી આ વાળી બંદામાં હું છું અને રાતના 12 વાગે ચૌધરીઓ ઓરતો કરજો જો ગોગો ગુમરા મારતો મારતો ના આવતો તો મારું નારાયણ મેં હરની છે એનું જ્ઞાન છે અને તમારું દેવ હોય એ જ સાચું તમારા જાણ રાખજો જગતમાં કોઈના દેવના નમવું નહીં પડે હે ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો લેરે ને શેરે માં લેરે ને શેરે માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો જાગતો મારા ને મેં તો ભણાવા રે વાઘના વાડાના હોય નાગના બંગલાના દેવના દેવ દરબાર હોય મારી ચિહરના તો ભડકાઓ દિલના ધબકારે નવમી ના ભીએ ઘડીક વટો મારો માં ઘડીક ઘુમરો મારો ઊંચી હરે એવું કહું છું મેણું ખાવાની કવલ મારામાં તાકાત નહીં ઊંચી હરે એવું કહું છું મેણાની મારે તો નગર તેરવાળા છોડી દીધું હતું અને હોહરી બના હોહરી પાટણ ઉતરી હતી
અને ઓરવાળ હગાડનારી માતા શું આજે જીયા હોય ઓરવાળમાં મેં સજવીએ છે. મારી ચહેરની તાકાત નહીં કે હું ખબી રહું. અને મારી પડિયતના મકોણાની માતાનો રોમ એવું કે હું જબરી નહીં, મારા પારાની પુને જબરી છે. મારો શિવજી એવું તમે મારા થઈ ગયા છો ને ચૌધરી, હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું. ચૌધરી રબારી ઉજળી નાથ છે, દૂધમલિયો અવતાર છે. અને દૂધમલિયો અવતાર છે તો બીજા બધાને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે. હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું. વગાડવા વાળાની જે ગાવા વાળાની જે બે મારા છે, ઢોલે મારો છે માઈકે મારો છે, કેવી મજા આવે. અને આ ગોગો એવું કે ચહેર તું એ મારી છે, આ બધી સભા કે ચહેર તું એ અમારી છે. અને હું રબારીની માતા એવું કહું છું, મારી એક વર્ષમાં ઝેર ને એક વર્ષમાં અમૃત સમૂહ નારાયણ મેહોરની માતા એવું કરું. કમલ ઝેરવાળી વશ ખોલું ને હાથ હાથ પેઢી તો નખો જ ના કાઢું તો મારું નામ માતા નહીં. અને અમૃતવાળી વશ ખોલું અને હાથ પેઢી તો તારું ના તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. ચમ કે સંજય કોક એકલું ગુજરાત ધૂણતી છે, હું પડિયતના મકોણાની માતા 14 રાજ્યોમાં ધૂણું છું. તો કદી મારો સેવકનો વાળ વકો થવા નહીં દીધો. રાતના 12 વાગે સંભાળ હવાના 5 વાગે હાથ બાયણો ના પસાડું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. તો હું પડિયતના મકોણાની ચહેર નથી. અને દીકરો હાલે પૂછીને કરી ધૂણતી નહીં, મને નહીં ફાવતું. હવે તમે માતામાં આગળ જાઓ ને તમારે કહેવું પડે કે મારા વખો છે, તમે માચાણ વખો મટાડા. ઘરની માતાને ચાલી રાખજો, 12 મહિને વખો મટશે. માને મેલીને માસીને મામા કરવાના જ હતા, મેળ નહીં આવે. ચમ કે કોણ માં ના વેધી કે માસી જ વેદ. અને કોકની આપણા ઘેર આવી હોય તો જ વખો આવે, બાકી આપણી રાજી હોય તો વખો ના આવે. માસીનું કોમ કોણ વેધવાનું, માનું કોમ કોમ વેધવાનું નહીં. એટલે તમે જો દેવના પાછળ ગોડા થયા છો ને એમની આ બધી વસ્તી જાગે છે, આ ઉજાગર નહીં કરતી, જાગરણ કરે છે. હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું, દેવના નામનો જાગરણ છે અને જાગરણ ફેલ નહીં જાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. રબારીઓ ચૌધરીઓ હું પડિયતના મકોડાની ચહેર એવું કહું છું. દૂધ બાજરીના દીકરા કદી ખૂટશી નહીં. રબારીઓ ચૌધરીઓ તમારા વાળામાં કદી વાસરું નહીં ખૂટું. હું પડિયતના મકોડાની ચહેર મેરડી એવું કહું. પણ અત્યારે તો કોઈ રાખવા જ નહીં માંગતું. અને અમદાવાદમાં ડબ્બા વાળા નહીં રહેવા દેતા. આનંદ માર્યો મજાકમાં રહ્યો બરોબર. વખો હું ચહેર મટાડે, ગોગો મટાડશે, સિકોતર મટાડશે, આ બધી દેવીઓ બેઠી જ છે ને. રસ્તો એક હાથો ચાલી રાખજો તો કદી દખ નહીં પડે બરોબર. બાકી આટલું વળાવાના આટલા થાવ નિમો નિમો તમે વળી જાઓ, કોઈ બાપો ધણી નહીં જાય બરોબર. પણ એક દાડો ગોગો, એક દાડ ચહેર, એક દાડ સિકોતર, એક દાડ ખોડિયાર કદી મેળ ના આવે. એ તો તમારા દીવના ચીડી ઘા ઉપડે તો મેળ આવે. અને હું તો ના પડું છું, કળિયુગ નહીં સતયુગ જ અવધ છે. પેલા તો કેવું હતું, મારા ભાઈ નારાયણભાઈ માતા મોકલી હોય તો મારા વાળવાની ત્રીજી પેઢી. અને અત્યારે કેવું છે, હવારે મોકલી હોય હજી તો કાકડાની તૈયારી કરવાની કે વાળો આવી. સતયુગ જ અમર છે બરોબર. પેલા કેવું હતું, કિક સ્ટાર્ટ હતો, કિક મારો ને તો ચાલુ થઈને હરવા હેડ. હવે કમલ સેલ સ્ટાર્ટ થઈ ગયો, અટ્ટાવટ દોડા ને પબ્લિક મોને છે, બાકી કોઈ મોનવા તૈયાર નહીં બરોબર. સંજય સાચું બોલો તો ચૌધરી જ બોલે. સાચું કે ને હોય વચ્ચી તો ચૌધરી જ કે, બાકી બીજા કોઈની તાકાત નહીં. દબારી કે ચમ કઈ ને દેવની ખબર હોય, દેવના લડવાની ખબર હોય બરોબર. બીજાને એમ કહીએ કે 1 કરોડ રૂપિયા થાય ભાઈ તો તારી માતા મને કે માતાજી ક્યાંથી લાવવાના. અને ચૌધરી નબારી એમ કીધું 1 કરોડ કરે કે માં 1.5 કરોડ આલવાના, પણ તું ઘેર તો આય. આલવા જ છે, તું ઘેર તો આય. એટલે બરોબર ઘેર આવે ને કે ચમ બુડી ગોડી થી છે મારી નોખવા આવી છે કુ હે મનાઈ જા પાછી. પણ તાલ આવે તો ભોન એટલા ગોદા ગાલે ને ભોય ના ખીચાના મેલી જાય કે મને છોડો. આ મારો ચૌધરી રબારી કરે, બીજા ના ફાવે. હા અને ચિયા ટાઈમે હું બોલવું એટલે રોજ 1000 માણસ વચ્ચે બેસતો હોય એને જ ખબર પડે. હા અને મારી નિહાળમાં ભણેલા હોય ને એમને કદી ખોમી ના આવે. ચમ જેવી ફેક્ટરી હોય ને એવું જ બહાર આવે બરોબર. કુવામાં હોય તો જ અવાળામાં આવે, પણ અવાળા જ હુકાઈ હેડે હોય કુવામાં શું આવે. હા એટલે હું હજુ એ કહું છું
કમ્પાઉન્ડર મારી ડોક્ટર ચલાવે ને એવા ચેતના જો કે એવું ઇન્જેક્શન આલજી કે આખી જિંદગી કદી નહીં બટા હા લ્યો ભાઈ દરેક ની છે મારો રોમ તમારી લાજ રાખશે હા હે ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો પ્રભુ મારા હે ઓ કડિયારી ગીરી ધડા ઘોડા હરિયું ધમક અલ્યા રખડા છે હરના આયા રખડા ને ગડીના ઘોડા હરિયું ધમક મારા સંજયના ગળામાં તુએ રાણમાં રાગનો સુર મેળ્યો એ તો તારો કોમો ને ગમે ચૌધરી ના નહેરે કોમો ને ગમે ચૌધરી ના નહેરે ઘડીક વટો મારો માં ઘડીક ઘુમરો મારો સંજય જીરાની ગાય હોય ને એમાંથી કોક નેકળે એકલ હુવર હોય ને એકલું જ રહે બરોબર પણ મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની ચહેર એવું કહું જો દેવને લડવતા તમે શીખી જાઓ ને તો દેવ કદી વખો નહીં પાડે અને હું ચહેર એવું ગેરંટી મારીને કહું છું દેવની અગરબત્તી નહીં કરો તો ચાલશે એના નામથી પોચ મોણાને ખવડાવજો વખો હશે ને 12 મહિને જતો રહે હા હવે આજ તમે મને કોમ ભળાઈને જાઓ કે પડિયતના મકોણાની ચહેર ગોગા કો તો સિકોતરને ભરાવો કો તો ખોડિયારને ભરાવો કે માં કાલ હવાર મારી આબરૂ જાય એવી છે હો લાજ રાખજે ને કે લાજ નહીં રહે હવે હું 12 મહિને જાગું તો રાજુ માતાને કરવાની હું દેવ જેવું હોવું જોઈએ હથિયાર જેવું હોવું જોઈએ કાઢાને એવું ફરે અને મારો રોમ એવું કે છે હું નાયણ મેહોરની ચહેર મેરડી એવું કહું છું કમલ ખાલી એટલું ગાવા જો ને કે મી કોમ ચેટલો કરે છે ચોપડા ભરી પણ એ કહેવાનું કને હોય ના ચાલતા હોય ન કહેવાનું હોય હું પહેલાય કહું છું આઈએસઆઈ માર્કવાની એડવર્ટાઇઝની જરૂર ના પડે બરોબર મારો ચહેરનો રોમ એવું કે છે હું નાયણ મેહોરની માતા એવું કહું છું અને સંજય એટલે જો પાકતા હોય ને તો પાકે જો બધા છત્રપતિ શિવાજી પાછા હોત તો રોજ યુદ્ધ જ થોત એક મંદો હોય ને એક આકરો હોય તો મેળાવે બરોબર સાચી વાત છે આઈફોન હોય એ દેખાઈ આવે ડુપ્લિકેટ આઈફોન હોય એ દેખાઈ આવો બોલો ને એ કરે એનું નામ માતા અમારા ભુવાને જો તમારા ઘેર મજા બનાવી હોય ને તો એના માટે ખવડાવવું પડે જો ચોટૈયો મંત્રતા થઈ ગઈ તો મેળ ના આવે હા કમલ દર રવિવારે 3,500 મોણા હોય રમેલમાં નહીં હોતી એટલી પબ્લિક હોય તો એમની ગોડી તો નહીં કાપતી છે હા દરેક નું કોમ થતું છે તણાવતી છે હું તો એવું કહું છું દેવ મોટી ગાદી વાળું હોય ને મોટું ના હોય એવું ના હોય આવડી દેડી વાળી કરે ને મોટા સિંહાસન વાળો એ ના કરે પણ તમારું છે મોહ કદી કરતા નહીં ભાઈ મારો રોમ એવું કે છે ભુવા ના હોય તો જો કોમ કરાવવું હોય ને તો 5 મોણાને ખવડાવતા શીખી જાજો તમે ભુવા નહીં હોય તો તમારી માતા એમની ટોપો કરશે
મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની ચિહર એવું કહું છું. ઘણા એવું કહેતા હોય છે ઓવા ખવડાવતી તરત વેળો એવું બહાર આવી જાય. હા પણ એમની એ કરવું પડે ને, એ કરવું પડે બરોબર. અને તો કમલ જે કરાઈને ખબર પડે બરોબર, કરાઈને ખબર પડે. બાકી ઘેર પોચ મોણા હોય ને તો બૈરો ઘરમાં તોહણીઓ પસારતો હોય ક્યાંથી લઈને આવે છે. તારા ભાઈ બાર લઈ જઈને ખવડાવી દે ને, અહીંયા શું છે? હા એ તો રોટા ટીપીને દાડા નેહરી જાય તો મેળાવા અને તો દેવ જાગે. અને પૂનમે પોચ મોણાને ખવડાવવું હોય તો કે આટલો જમણવાર તમારો હો, એમાં હું નીકળે? એ તો ખીચાના ખાલી કરવા પડે તો મેળાવે. અને હું તો ભુવન ના જ પાડું છું કમાઈને કાકડા હું કરવા કરો? તમારી માતા આખી દુનિયાનું પૂરું કરો, તમારું પૂરું ના કરે? હા હા માતા માતા પાટણ વાળા વળી છે અને જમીનોમાં પૂછો. માતા અત્યારે પાટણ વાળા વળી છે જમીનમાં વળી છે. તો થોડા આબાદ પોકાડજો જરૂર બહુ. પણ ભાઈ મારો રોમ એવું તમે સાચા હશો ને તો દેવ કદી તમારું પાહુ નહીં મેલે. હું નારાયણ મેહોણ ની છે અને અત્યારના જવોનિયા દેવ દેવ કરીને મરી હેડ્યા છું. અને જેના દેવનો દૂર હશે ને રોમ કદી નહીં ખાવ. હું રબારી ની માતા એવું કહું છું. હું પડિયતના મકોણાની ચિહર મેરડી હું લાલ વસાડા મરદ મુસાડાની માતા છું. રોકના મલિન કરવાનું હું સંજય. હા હવે ઘેર પોચ મહેમાન આવ્યું હોય અને ભૂવો કે ક્યાંથી ખવડાવીશ તો એમાં મલિન કરવાનું હું. ખીચામાં ના હોય ને તો બાજુના ઘેર જઈને હાથ લોબો કરે આટલા પૈસા મારા ઘેર મહેમાન આવ્યો છું તો મેળ આવે, બાકી મેળ ના આવે. કદી મારો ચિહરનો રોમ એવું કે તમારા ઉંમરથી રોમ કદી આગો પાછો નહીં થાય. હું પડિયતના મકોણાની ચિહર એવું કહું છું. અને ખવડાવ્યું હશે ને તો રોમ ઉગાડશે બરોબર. એટલે તમે પોણેથી પાતળા રહેજો તો મેળ આવશે. જો અહમ તમને આવશે ને તો દેવ એઠું નોખ્યાવાનું નહીં રહે. મારો રોમ એવું કે ભુવા હતા એવું કીધું કે કોમ કરો તો પછી નહીં લાગો ચાલશે પણ ઓય લાગો. એટલે તારા વરોણે દેવ નહીં, દેવના વરોણે તું છે બરોબર. અને મારો રોમ એવું કે ગાદી ઉપર બેઠા પછી જો ભાઈ ને ભોવટ રાખે તો મેળ ના આવે. અને કમલ ડાયાબિટીસ થયું હોય ને સંજય તો દવા ગળી ના લાય. કળવું ઝેર આલો ને તો ડાયાબિટીસ ઓછી થાય. બાકી ગળે ડોડા આલો ને બકરું બરફ ખાઈ જાય અને આપણે એમ કહીએ કે માતામાં આ બરફ ખાઈ ગઈ અને શરદી થઈ ગઈ મટી જાય ચાલે? એના પછી દવાખાન કરવી પડે ના ભેગી કરવી પડે. હા એટલે ભાઈ મારો રોમ કરી તમારા ઘેર વખો નહીં પડવા દે બરોબર. 2-3 મિનિટ ઢૂંઢું પણ તમારું મન હતું એટલે બેસી બરોબર. પણ મારો રોમ તમારી લાજ રાખશે ભાઈ, કદી વખો નહીં પડે. વાટ જોઈ રહ્યા એટલે જ બરોબર. જાઓ મારા ચિહરના આશીર્વાદ મારો રોમ મજા બનાવશે. તમારી માતા પહેલા પછી હું ચિહર બરોબર. અને મારો રોમ એવું કહે છે કે જો દુઃખ આવતું છે જો વચ્ચે સિંહાની દિવાલ બની નવ વિરોધો મારું નારાયણ મેહોણની માતા લ્યો ભાઈ. મારો રોમ તમારી લાજ રાખશે. ચોધરીઓ રબારીઓ દરેકની જેમ ભાઈ. તો સભામાંથી એક રબારીની દીકરી ઊભી થઈને એવું કેવું જોવો રબારીની જ કે ચહેર 2 ડોઝ બાકી છે અને પૂરા કરિયાલજી માં ની રિપોર્ટ તું મને જીવાડી છે, તું મને જીવાડજે. અને એવું મારા મંદિરમાં ના દીકરી કગરી હોય મારા સેવકને રોવાની વેળા બાજુ તો ગાદી પર પણ કે છે અનિલભાઈ કહેવાય છે, અનિલભાઈ કહેવાય છે, અનિલભાઈ કહેવાય છે. માયું ગાળું રોવાય ને જગત જોતી હોય, જગત જોતી હોય ના ભી રાજુ જે દાળ રોતી હોય મારી નાળ મેહુરની ચહેરે જોઈ હોય. અરે રે તમારું રોયાનું પરવણ જવા દઉં તો પડ્યું મારા પડ્યો ને મકોડા ને મળવું નકોમો કેવરા. ઓ ચહેરો ભણનારનો મેળા ભરાય છે કોને તો જુગ તીર્થ ધામ બનાવવાનું છે. હળવે હળવે આવો મા
બાપા પગલી પાડો કે ભાઈ ભાઈ અવાજ ઓછો કરો, અવાજ ઓછો કરો. ભુવાજી બોલે અવાજ સંભળાતો નથી, મહેરબાની કરી અવાજ ઓછો કરો. મારો ચેહરનો રોમ એવું કે છે મામા હું બળિયતના મકોડાની વાત એવું કહું છું ભુવાજીના માઇકનો અવાજ જો મને ચેહરને તમે ગુરુ માની હોય અને કદાચ કોક દાડો મને પજે લાજાવો તો તમારા ઘેરથી કદી કોઈને ભૂસા ના જવા દેતા, હું તમને કદી ભૂસા નહીં રાખું. અને લાખ કમૈયાલું કે કરોડ કમૈયાલું, લાખ કમૈયાલું સંજય કે કરોડ કમૈયાલું, પણ તમને તમારા હકના કમૈયાલે કોઈનો છોકરો રવડાય નહીં કમૈયાલો. સંજય આ દીકરીના રૈયાની છોડીને આ ચૌધરી એમ કહેતા ચેહરમાં ગુજરાતના ભુવા ફરી વળે, કદી કોઈને મટાડ્યું નહીં. પણ અમને કોઈને એવું કીધું છે કે ઉંમર છે ચેહરમાં જજો તો તમારા દુઃખનું નિવારણ થાય. આજ મારી મુદત પતિ એમાં તકલીફ છે. પેલા કોક એમ કે છે કે રબારીની જહું છે, આજ તો બધા એમ કી છે આખું કુટુંબ ને આખું ગામ મામા પેલા પડિયતના મકોડાની માતા કે કર નાખો. પણ જે દાડો 70,000 રૂપિયાની ટ્રેક્ટરની ટોલી વેચી મારી ભુવાએ વાણ કર્યો, મેં ચહેરા એમ કીધું ગાત માર તારા ઘેરથી 1 રૂપિયો બુન લેવો નહીં કે બુન તારા ભુવાએ તો ચહેર મારા ઘેર સારું કર્યું છે, જગતે તો મારી દૂધડી ગાવે કવડાવી છે. એ દાડો નિલેશ હું એવું બોલી દી જાવ આથી મજા. પણ તું જહું માતા હાચી ભાઈ, તું રબારીની માતા હાચી ભાઈ. અત્યારે બધા એવું કીધું કા જહું છે એ દાડ કોઈ માનવા તૈયાર નતું. તું જહું હાચી ભાઈ, તું મારા ચહેર સિવાય કદી કોઈના હાથમાં ના આવી ભાઈ. તો અસલ તારા રૂપમાં હોય. અને આજ બોલું છું, આજ દરેકનો નંબર આજ લેવાનો નહીં, આવા કે ના આવે, પણ જેને જેને મારા મંદિરમાં પલોઠી વાળી છે અને કદી જોઈનું પલોઠી વાળાનું પરમાણ જવા દઉં ને તો આખા મારું નાળમેહોની કાળી નાગણીનું જડવું પણ કે છે છોડ દે. પાણી પી લે બુન, છોડ દે બુન, છોડ દે. તું મને ચેહર ને ઓળખતી ખબા કહી દે, હું બોલાય. છોડ દે. તારું પૂરું કરી આલવાની જવાબદારી મારી હતી. મારા સિવાય કદી કોઈને ખબા કહેવા દીધી નહીં. અને તારી મારી ઓળખાણ પડી ગઈ એટલે બંધ થઈ જાય. થઈ જવા દેનું ભાઈ. અલ્યા ચૌધરીઓ તમે આજ મોનો છો, પેલા એમ આખું ગોમ એમ કીધું કે છોડી નાટક કરે, કાકા એ કહેતા બાપા એમ કહેતા કે છોડી નાટક કરે. અને આને કશું છે નહીં, આ ધતેન કરે. આજ જે એમ કિસે ધતેન કરે છે તો ફળાકા ચાલુ તારા ઘેર બંધ. પાવર વાળાનો પાવર ના ઉતારું તો મારું નામ માતા ને સંજય બધા રાફડા ખાલી નાવઈ અન દાડો ઉજે રાફડામાંથી બહાર નીકળે નાગ નકોમો, પણ કોક દાડો બહાર આવે ને એ ઝેરનો ભરેલો હોય. હું નારાયણ મેહોરની માતા ઝેરમાં ભરેલી. અન તમારો વિરોધ નહીં થાય ને તો હરી તમારા દેવને પાવર નહીં આવે. પબ્લિક એમ કે છે સંજય કે આ બાપને બેટો બે વસ્તી કોક ઊંઘાડે. ભાઈ અવાજ ના કરશો મહેરબાની કરીને. મારે કોકને ઉભો કરીને એમ કેવું પડે કે અવાજ ના કરી. એટલે દુનિયા એમ કહે છે કે આ બાપને બેટો બે કોક શીખેલા હે વસ્તી શીખે પણ હું ઊંઘાડે છે તે પબ્લિક એમને મેલીને જાતી નહીં. આ ડોશી હોય બેહી રહ્યો તો ને આખી જિંદગી રોટલા બનાવી બડે લોકોને ખવડાયા. મારા માવતરે ને મારા બાપના માવતરે રાત દાડો જોયો નહીં. સંજય આ રેડીના સૂર ના રણકાર ના ઢોલ નકારો આજ આવ્યો.